રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાશે। આગામી 5 થી 7 જૂન દરમિયાન દિવ્ય દરબારનું આયોજન સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું। દિવ્ય દરબાર પહેલા રાજકોટમાં કળશ યાત્રા યોજાશે। અલગ અલગ 12 ઝોનમાં કળશ યાત્રાનું આયોજન તો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી માટે અનોખી વ્યવસ્થા ઊભી કરાશે। બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાફલાની સાથે ઇલેક્ટ્રિક કાર પણ રહેશે। વિરોધીઓએ કરેલી ચેલેન્જનો બાબા બાગેશ્વરે સ્વીકાર કર્યો છે। કાલે 4 તારીખે સાંજે 6 થી 7 વાગે રાજકોટના અલગ અલગ ઝોનમાં 12 જેટલી કળશ યાત્રાઓ સનાતન સેતુ હનુમંત કથાના આગમનને પગલે રાખવામાં આવેલી છે। એ અલગ અલગ વિસ્તારમાં 12 ઝોનમાં કળશ યાત્રા થવાની છે। 5 તારીખે મહારાજશ્રીનું આગમન રાજકોટ એરપોર્ટ ખાતે થશે। મહારાજશ્રીના આવાગમન દરેક વખતે ઈવી કારનો જ ઉપયોગ એમના કાફલામાં થવાનો છે એવું સમિતિ દ્વારા આયોજન કરવામાં આવેલું છે। જેમણે ચેલેન્જ આપી એને મીડિયાના માધ્યમથી બાબાશ્રીની આજ્ઞાથી આયોજન સમિતિએ કીધું છે કે આપ પધારો, કથા શ્રવણ કરો અને દિવ્ય દરબારનો લાભ લ્યો। આપના પ્રશ્નોનો જવાબ પણ બાબા જાહેર મંચ ઉપરથી